નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। સૌથી મોટા સમાચાર, અમદાવાદમાં પતિએ પત્ની અને પ્રેમી પર એસિડ અટેક કરતા મચ્યો સમગ્ર વિસ્તારમાં હાહાકાર। અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં પત્ની અને પ્રેમી પર પતિએ હુમલો કર્યો હતો। પત્ની તેના પ્રેમી સાથે મેટ્રો સ્ટેશન પર બેઠી હતી। તે દરમિયાન પતિએ ઉશ્કેરાઈને તેની પત્ની અને પ્રેમી પર હુમલો કર્યો। પત્ની તેના પતિ સાથે 7 વર્ષથી અલગ રહે છે। તેની ખાર રાખીને પતિએ હુમલો કર્યો હતો। તો એલિસ બ્રિજ પોલીસે પણ પતિ જીવન ડાભી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। 20 વર્ષ પહેલા થયેલા લગ્ન બાદ છેલ્લા 7 વર્ષથી પત્ની અલગ રહેતી હતી। જાણો ક્યારે થશે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી। રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે, જેમાં 8 અને 9 જૂને વરસાદ પડી શકે તેમ છે। તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન થતાં ગુજરાતમાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યું, ત્યારે નવસારીમાં પણ હળવા વરસાદની આગાહી છે। આ સાથે તાપી, ડાંગ અને દાહોદમાં પણ હળવો વરસાદ આવી શકે છે। ગુજરાતમાં ચોમાસું 13 કે 14 જૂને એન્ટ્રી કરી શકે છે, જ્યારે ગુજરાતમાં 10 તારીખ સુધીમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। ગઈકાલે આહુઆ ખાતે કરાઈ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી। ગઈકાલે 5 જૂનના દિવસે વિશ્વમાં પર્યાવરણ જાગૃતિને લઈને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી। ત્યારે ભરપૂર કુદરતી વારસો ધરાવતા ડાંગ જિલ્લા ખાતે પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી અને આ સાથે જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે વૃક્ષારોપણનું બાઇક રેલી દ્વારા આયોજન કરવામાં આવ્યું તથા જમીન પુનઃસ્થાપના, રણ અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતા આ વર્ષની થીમ જોવા મળી હતી। ડાંગ જિલ્લામાં જિલ્લા કક્ષાના પ્રોગ્રામ આહુઆ ખાતે યોજાયો હતો। ચૂંટણીની જવાબદારી પૂર્ણ થતા એએમસી લાગ્યું રથયાત્રાની તૈયારીમાં। લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને હવે ટૂંક સમયમાં દેશમાં નરેન્દ્ર મોદી નવી સરકાર બનાવવા જઈ રહ્યા છે। ત્યારે છેલ્લા 1.5 મહિનાથી ચૂંટણીની કામગીરીમાં લાગેલો પોલીસ વિભાગ અને એએમસી તંત્ર હવે આગામી દિવસોમાં આવી રહેલી અમદાવાદની સુપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાની તૈયારીઓમાં લાગી ગયું છે। ત્યારે જર્જિત ઇમારતોના સર્વેની કામગીરી શરૂ કરાઈ। રથયાત્રાના રૂટ પરની જર્જિત ઇમારતોના સર્વેની કામગીરી પોલીસ વિભાગને એક ઇન્સ્પેક્ટરને 4 થી 5 મકાનોની જવાબદારી સોંપાઈ છે। બંધ મકાનમાં 15 લાખથી વધુની ચોરી। રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ સરિતા વિહાર સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા। સરિતા વિહાર સોસાયટીમાં જયરાજસિંહ જાડેજાના બંધ મકાનને તસ્કરોએ નિશાનો બનાવીને ચોરીનો અંજામ આપ્યો હતો। સરિતા વિહારના બંધ મકાનનું તાળું તોડીને તસ્કરોએ રોકડ સહિત દાગીનાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા। આ ઘટનાની જાણ કંટ્રોલ રૂમમાં થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો। પોલીસ, ડોગ સ્ક્વોડ અને એફએલએસની ટીમ ઘટના સ્થળે મોજૂદ છે। સુરત જિલ્લા એસઓજીએ ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉન પર કરી સૌથી મોટી રેડ। સુરત જિલ્લાના એસઓજીએ ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલ ફટાકડાનું ગોડાઉન ઝડપી પાડ્યું। કોઈ પણ જાતની ફાયર સેફટી કે એનઓસી વગર લોકોના જીવ જોખમમાં મૂકીને ફટાકડા ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવ્યા હતા। ગોડાઉન ભાડે રાખીને ફટાકડાનો સંગ્રહ કરનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી। દિવાળીના બદલે અગાઉથી જ ખરીદી કરી લીધી હોવાનું બહાર આવ્યું। સાથે સુરત જિલ્લા એસઓજીએ સુરતમાં પતરાનો શેડ બનાવીને ગેરકાયદેસર રીતે ફટાકડાના સંગ્રહ કરવા બદલ તેના વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધી છે। જીત બાદ મનસુખ વાસવા બીજેપીના નિષ્ક્રિય નેતાઓ પર આકરા પાણીએ। લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ નેતાઓ હવે થોડા હળવાશના મૂડમાં દેખાય છે। સંદેશ ન્યૂઝ સાથે મનસુખ વાસવાએ ખાસ વાતચીત કરી હતી। ચેતર વાસવા પર આરોપ કર્યા હતા અને કહ્યું કે મારા પર ખોટા આરોપો મુકાયા છે, ખોટા પ્રચારોને ગપગોળા કરાયા હતા, પરંતુ જનતા બધું જ જાણે છે। સંગઠિત થઈને અમે લડ્યા અને જીત્યા પણ। સંદેશ ન્યૂઝ પર સાંસદ મનસુખ વાસવાએ કરી હતી ખાસ વાતચીત। ગુજરાત રાજ્યમાં વરસાદની 7 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી સામે આવી છે, જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્ય વરસાદ રહેશે।
તેમજ કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને લીધે વરસાદ રહેશે. તેમજ 5 જૂનના રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને દમણ તથા દાદરા નગર હવેલી અને દાહોદમાં વરસાદ આવી શકે છે. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને લીધે વરસાદ ખાબકશે તથા કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. રાજકોટ અગ્નિકાંડને લઈને રાજ્ય સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી. આ એસઆઈટી દ્વારા અલગ અલગ અધિકારીઓના નિવેદન પણ લેવામાં આવ્યા તેમજ ઘણા અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા એસઆઈટીને લઈને ટીમનું નિર્માણ કરવામાં આવ્યું અને તેના વડા તરીકે સુભાષ ત્રિવેદી છે. રાજ્ય સરકાર દ્વારા 10 દિવસમાં રિપોર્ટ સોંપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ આ રિપોર્ટ 10 દિવસ કરતાં પણ વધુ સમય માંગી શકે છે, કેમ કે તપાસ વધુ ઝડપથી ચાલે છે. તેમાં કોઈ પણ પ્રકારના છેડછાડા ચલાવી લેવામાં આવશે નહીં. સુરતમાં 2 ઈસમોએ એટીએમ તોડીને રૂપિયા ચોરવાનો કર્યો પ્રયાસ. સુરતના ઉધ વિસ્તારમાં એટીએમમાંથી ચોરી કરવાના નિષ્ક્રિય પ્રયાસ થયો છે. ચોરો ચોરી કરવા તો પહોંચ્યા પણ ઘટના સ્થળેથી રૂપિયા ન નીકળતા તેઓ તે જગ્યા છોડીને ફરાર થઈ ગયા હતા. બેંક દ્વારા પોલીસને જાણ કરાતા ઊંધ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બંને ચોરોને સીસીટીવીના આધારે ભેસાત આવાસમાંથી ઝડપી લીધા હતા તથા સુરતના ઊંધ વિસ્તારમાં એટીએમમાં ચોરી થવાની ઘટનાઓ હવે સામાન્ય બનતી જાય છે. ઈમાનદારીથી કામ કરો, પૈસા હોય કે ના હોય લોકો મદદ કરે છે. બનાસકાંઠા જિલ્લા લોકસભા બેઠક પરથી વિજેતા બનેલ કોંગ્રેસના ગેનીબેન ઠાકોર કે જેઓ બનાસબેન તરીકે પણ મેદાનમાં ઉતર્યા હતા. ગેનીબેને બનાસના લોકો પાસે મામેરું માંગ્યું હતું અને મામેરામાં લોકોએ ગેનીબેનને વોટ અને નોટ બંને આપીને સાંસદ બનાવ્યા છે. ત્યારે ગેનીબેન ઠાકોરે સંદેશ ન્યૂઝ સાથે વાતચીતમાં કહ્યું કે સરકાર એનડીએની નહીં પરંતુ ઇન્ડિયા ગઠબંધનની બનશે. 400 પારની વાત કરનારને ભગવાને પણ આશીર્વાદ નથી આપ્યા. રામચંદ્ર ભગવાન અમને આશીર્વાદ નથી આપ્યા તેવું ગેનીબેન ઠાકોરે જણાવ્યું. સુરત શહેરના વાતાવરણમાં અચાનક પલટો, વરસાદ પડ્યો. સુરત શહેરના વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો, જેમાં વેડ રોડ, રિંગ રોડ વિસ્તારમાં વરસાદ આવ્યો છે. ત્યારે કતારગામ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો. વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી. જ્યારે શહેરના વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીથી હવે થોડી રાહત થઈ છે. કતારગામ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા હતા. વરસાદ પડતા લોકોને હવે ગરમીમાંથી થોડી રાહત મળી છે અને તાપમાનના પારામાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને 6 કોર્પોરેટર અને નેતાઓની થઈ શકે છે પૂછપરછ. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને એસઆઈટીની ટીમે તપાસનો ધમધમાટ શરૂ થયો છે, જેમાં રાજકોટના 6 કોર્પોરેટર અને નેતાઓની પૂછપરછ થઈ શકે છે. તેમાં સાઠગાંઠ ધરાવતા કોર્પોરેટરની પૂછપરછ કરવામાં આવશે, જેમાં પૂર્વ મેયર પ્રદીપ ડવની પૂછપરછ થઈ શકે છે. તેમજ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ સહિત વોર્ડ નંબર 10ના કોર્પોરેટરની પૂછપરછ થઈ શકે છે. નેતાઓએ ભલામણ કરી હતી અને તપાસની દોર શરૂ કરવામાં આવે.